હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં દસો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ કાળાસર ગામે હિંગળાજમાના દર્શને. ત્યાં 51 ફૂટની મૂર્તિ છે. ત્યાં ચાલો કન્ટિન્યુ રહેજો, જોડાઈ રહેજો. તો આ રસ્તો છે અમારા ગામથી પાદરો જાય હિંગળાજ માતાજીના મંદિરે કાળાસર. અમારા ગામથી પાદરું ઝીંઝુડાથી કાળાસર. જો આ રસ્તો ત્યાંનો સાવ પાદરો પડે એ. તો મિત્રો આ છે ઝીંઝુડા ગામની નિશાળ. જો ઝીંઝુડામાં અમે પહોંચી ગયા છે. જુઓ તો મિત્રો ફાઇનલી આપણને મંદિરના દર્શન થઈ ગયા છે. જો મૂર્તિ દેખાય, તમે જુઓ 51 ફૂટની મૂર્તિ દેખાય છે. આપણે મંદિરે પહોંચી ગયા છે. જો દેખાય તો હાલો મિત્રો, અમે આ મંદિરે પહોંચી ગયા છે હિંગળાજ માતાજીના કાળાસર ગામ. હાલો તમને બધાને દર્શન કરાવી 51 ફૂટની મૂર્તિ. હાલો આવી જાઓ. ચાલો તો જો હિંગળાજ માતાજીના મંદિરનો ગેટ આવી ગયો છે અને અમે પ્રવેશ થઈ ગયા છે. બંસી આગળ હાલી જાય. જુઓ કેટલા બધા ત્રિશુલ ખોડેલા તમે જુઓ. વાહ, એક નંબર નજારો. તો જુઓ બંસીને પેલી ઘર લઈ આવ્યો હોઉં ને એટલી હરખમાં મંડી હાલવત તે જુઓ તમે. જાય જ ફટાફટ. તો મિત્રો પૂરો વિડીયો જોજો, બહુ મજા આવશે તમને. ઓકે હાલો મિત્રો, અમે પહોંચી ગયા. આ છે હિંગળાજમાનું મંદિર. આવો બતાવો. હાલો આ 51 ફૂટની મૂર્તિ જો તો ખરા. તો એમ ગયા નકરો. પછી આમાં કમેન્ટ કરજો આવ્યા હોય. હા, લોકેશન એક નંબર. ડંકો કેવડો? ડંકો તો બહુ જ મોટો. મને હું તો લગભગ નહીં આવી. હું નથી આવી શકતો. કેટલાક મણનો છે? બાંધી દો. જો મિત્રો ડંકો બંધાઈ ગયો છે. નકર નીચે હતો. હા નકર હે ને. ફાઇનલી અમે પહોંચી ગયા. જો તમે મંદિરે પહોંચી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. જો બંસી પગથિયા ચડે છે, થાકી ગયું એવું લાગે. જો થાકી ગયા. જો પગથિયા ચડીને ખબર નહીં કેટલા પગથિયા. તો હાલો મિત્રો, જો હવે મંદિરમાં દર્શન કરવા પગથિયા ચડી રહ્યા છે બંસી. જો પહેલાં તો ગણેશ ભગવાન આવી ગયા છે. ઘણી બધી ભગવાન માતાજીની મૂર્તિ છે. તમે જો ઘણા માતાજીની મૂર્તિ છે. બહુ જોયાલાયક સ્થળે. જો આ પેલા ખોડિયારમાં આવી ગયા. જો આ મૂર્તિ કેની છે? આ મને નથી ખબર, તમને કોઈને ખબર હોય કેજો. કોમેન્ટ. આઈ નથી. આ ભોયરામાં જો. આ તો એ ભોયરો જો. અરે 10ની. ભોંયરો. હા એટલે આ કોણ ભોંયરામ કરી ગયું? ભગવાન છે. બોલાય ને. હા હોતા હે. આવી ગયો પણ. જો મિત્રો અહીં કણે મૂર્તિ છે પણ સુતેલી. જો માતાજી સુતા છે અત્યારે આરામમાં. અહીંયા મહાદેવ. તો મિત્રો તમે જ્યારે કણે આવો હિંગળાજ માતાજીના મંદિરે ત્યારે આ ભોંયરામાં જોવાનું ભૂલતા નહીં. કોઈ અંદર ભોંયરું હોય ને એને જોવા જજો. બહુ મસ્ત જોયા લાયક છે. જો બહુ મસ્ત છે બધું. જો અંદર ભોંયરામાં છે. જો બધું નીકળશું બહાર. અહીંયા ખોલતું નથી. ના બહાર નથી. ઓલી બાજુ ગયા હવે ઉઠી ગઈ છે. ચાલો મિત્રો બહાર નીકળી જશે. મિત્રો તમે મૂર્તિની તો વાત જ જવા દો. એટલી બધી મૂર્તિ છે અહીંયા કણે. જો ઘણી બધી મૂર્તિઓ છે. જો બહુ ઘણી બધી છે. જો
મંદિર. શું હે ત્યાં? હનુમાનજી મહારાજ. વાહ. લોકેશન બહુ મસ્ત છે. એકવાર અમે તો આવ્યા છે, તમે પણ આવજો. તો મિત્રો અમે તો દર્શન કરી લીધા છે, હવે તમે પણ આવજો, બહુ મજા આવશે. તો હાલો હવે અમે દર્શન કરીને નીકળવી છીએ, તમે આવજો, બહુ મજા આવશે. જો મૂર્તિ કેવી મસ્ત દેખાય છે, જો. ફાઇનલી મિત્રો અમે હિંગળાજમાં દર્શન કરીને પાછા રિટર્ન ઘરે. એટલે જો કેવી મૂર્તિ દેખાય. એટલે અમારે જો આ બંગલો બનાવે, જો એ કાંટો લગાડ્યો, જો હાથમાં કાંટો લગાડ્યો. બંગલો બનાવે, કેટલા માળનો બનાવે હવે જોવી. 2 3 4 4 ને લ્યો 5 માળનો બંગલો બને નાખો. બસ 5 માળનું જ ઘણું. હમ. 5 માળનું કરી દેતો બસ. 4 માળ. તો હા મિત્રો, લોકેશન બહુ જોરદાર છે, નજારો પણ બહુ જોરદાર છે. જેને આવવું હોય એ દર્શન કરવા આવજો. કાળાસર ગામ, હિંગળાજમાંનું મંદિર. બહુ મોટી મૂર્તિ છે. 51 ફૂટની મૂર્તિ છે. અમે તો આવ્યા, તમે પણ આવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. હા, શેનું મંદિર આવી ગયું પાસે જે? ભગત લાગે છે. હમ. કાળાસર વાળા ભગત નથી. તો હાલો હવે ઘર બાજુ નીકળશું. હરવે હરવે હરવે. તો જો અમારા પાછળ બેઠી બેઠી હાય નથી ખાતી, જો પાછળ વિડીયો ચાલુ કરી દીધો હોય, જો. તો હાલો મિત્રો, અમારો વ્લોગ આંકણે પૂરો થાય છે. ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હિંગળાજમાં.